till yesterday, we have discussed about AIDS and later on the cancer. While discussing about the cancer, we have reached to the detection of the cancer. Diagnosis કેમ કરવું, how you can detect whether a person is having a cancer or not. That's the point of view what we are right now discussing. So, say for example, if I'm saying about the tumor, ગાંઠ જેને કહેવાય ગુજરાતીમાં, right? બોડીની અંદર ગાંઠ ઘણી બધી પ્રકારની હોય. There are many types of swallowing or tumors. May be carcinogenic or may not be carcinogenic. Carcinogenic એટલે કેન્સર વાળું. Non carcinogenic એટલે સાદું, normal. Understood? Say for example, if your body is getting injured physically, so cells are actually getting accumulated there abnormally, right? આપણે જેને કહીએ દેશી ભાષામાં કે સોજી જાવું, that is also kind of ગાંઠ. ત્યાં બી એક proliferation થાય છે સેલ્સનું. Say for example, somebody is having lesions એટલે મોટા ફોડકા જેવું થાય. That is also kind of tumor, but it is not carcinogenic. Sometimes lipidની એવી ગાંઠ થાય. So, say for example, if somebody is facing those kind of problem and visiting the doctor immediately checks whether this is normal kind of tumor or it is carcinogenic. તો બહારથી તો એને આમ બી ખબર નથી પડવાની, રાઈટ? say for example, internal organમાં છે તો બહારથી તમે નોર્મલ જ લાગો છો, તમને કોઈને ખબર જ ના પડે કે અંદર ટ્યુમર છે. say for example, તમને ઓરલ ટ્યુમર થયું છે કે તમને સ્કિનમાં ટ્યુમર થયું છે તો દેખાય આવે, પણ ઇન્ટરનલ ઓર્ગનમાં થાય છે તો દેખાય નહીં, ખાલી દુખાવો જ થતો હોય. એટલે ડોક્ટર શું કે સ્કેન કરાવવાનું કે, એટલે સ્કેન કરાવે એટલે નોર્મલ સ્કેનિંગ હોય એટલે દુખાવો હોય એટલે એને એમ થાય કે સોજો છે એમ. સો ધેટ્સ કોલ્ડ, સૌથી પહેલી વાત કે કેન્સર કોઝિંગ એન્ટીજન છે. એ એન્ટીજન આપણે આ છેલ્લે જોયું હતું, આ તો પૂરું કરી નાખ્યું છે, સોરી. યસ, અહીંયા આપણે પહોંચ્યા છીએ. સો ડિટેક્શન નો મતલબ એવો છે કે તમે ડોક્ટર પાસે વિઝિટ કરવા જાવ અને ડોક્ટર ટ્રાય ટુ ડિટેક્ટ ઇટ વેધર ઇટ ઇઝ which kind of tumor or whether it is tumor or not, તો એને ડિટેક્શન કર્યું કહેવાય. તો ડોક્ટર શરૂઆતમાં એને આમ જનરલી બીઈંગ એ ડોક્ટર એટલી તો ખબર પડી જ જાય કે આ નોર્મલ છે કે એબનોર્મલ, પહેલી વાત, કારણ કે વર્ષોનો એક્સપિરિયન્સ હોય, એનો સ્ટડીઝ હોય વગેરે વગેરે. પણ છતાં ઘણીવાર એવું થાય છે કે they misjudge the conception, right? અને પછી એમ કહે કે ના આમાં બહુ જાજી ચિંતા કર્યા જેવી નથી, whatsoever. Now in those cases, I mean, they suggest કે ભાઈ અલ્યો આ હું દવા લખી આપું છું, અઠવાડિયું તમે લ્યો અને પછી અઠવાડિયા પછી જોશું આપણે કે શું થાય છે. સો અઠવાડિયા સુધી તમે એ દવા લ્યો અને તમને કોઈ ફરક ન પડે, ઉલટાનું વધે, એટલે then you go to doctor કે ભાઈ આમાં મેં જોયું, તમે કીધું એ પ્રમાણે મેં દવાઈ લીધી, but it is not working actually. Then doctor have strong સસેપ્શન કે ભાઈ આમાં કોઈક લોચો છે એમ, અને then ફર્ધર ટેસ્ટ કરવાની જ્યારે વાત આવે એની આપણે વાત છે. ફર્ધર ટેસ્ટ એટલે કે ડાયગ્નોસિસ લેબોરેટરીની અંદર થાય, ડાયગ્નોસિસની પર્ટિક્યુલર ટાઈપ ઓફ ટેસ્ટ થાય, પ્રોસેસ થાય. તો ડોક્ટર ડિટેક્ટ કરવા માટે ડાયગ્નોસિસ કરાવશે. ડાયગ્નોસિસ 4 મેથડથી થાય છે when it reaches to cancer, right? નંબર 1 છે બાયોપ્સી, નંબર 2 છે ઇમેજિંગ ટેકનોલોજી, નંબર 3 છે યુઝ ઓફ એન્ટીબોડી, સો એન્ટીજન કેન બી ડિટેક્ટેડ, એન્ડ નંબર 4 મોલેક્યુલર બાયોલોજી ટેકનિક. બધાયનો પોતપોતાનો પર્ટિક્યુલર રોલ છે ટુ બી પ્લેડ, બરાબર છે? તો વન બાય વન આપણે જોશું એટલે એના નામનો મિનિંગ તમને ખબર પડતી જશે એઝ આઈ પ્રિફર ટુ પ્રોસીડ. સો પહેલી વાત આપણે જે કરવાની છે ને એ છે બાયોપ્સીની. ઓકે, બાયોપ્સીનો મતલબ એવો છે કે જ્યારે ડોક્ટરને એવી શંકા જાય છે કે તમને કોઈ XYZ જે બી પેશન્ટ છે
એની કોઈ XYZ પાર્ટની અંદર કેન્સર છે, જે ટ્યુમર છે એ, તો ડોક્ટર એ ભાગની અંદરથી ટિશ્યુ એટલે કે સેલ્સ જે છે ટિશ્યુનો થોડો કટકો કાપી લે અને એ ટિશ્યુનો કટકો કાપી અને લેબોરેટરીની અંદર મોકલે ચેક કરવા કે આ સેલ્સ બધાય નોર્મલ છે કે એબનોર્મલ. પ્લીઝ ડુ રિમેમ્બર કે when a tissue is cutted and checked pathologically into the laboratory, this process is called biopsy. બરાબર છે? ઓકે. હવે ઇન ધ કેસ ઓફ બ્લડ કેન્સર, એ ટિશ્યુ છે ને પણ એ લિક્વિડ છે, એટલે યા બ્લડ કેન્સરમાં ચેક કરવા માટે તમારે કરવું શું પડે? બ્લડને મોકલવું પડે. ઓકે, બ્લડ સેલ્સ ક્યાં બને છે? બ્લડ સેલ્સ ક્યાં બનશે? બોન મેરોસ ની અંદર. ક્યાં બનશે? બોન મેરોઝ. યસ. તો બોન મેરોમાંથી સેમ્પલ લઈ ટિશ્યુનું અને મોકલવું પડે. ડુ રિમેમ્બર ધીસ. બરાબર છે? એટલે ઇન ધ કેસ ઓફ લ્યુકેમિયા બોન મેરોમાંથી અને બ્લડમાંથી ટિશ્યુ સેમ્પલ લઈ અને લેબમાં ચેક કરવા મોકલવા પડે બાયોપ્સી માટે. બાકી ટિશ્યુના કટકા કાપી અને મોકલવાનો XYZ ટિશ્યુ જો એ સોલિડ છે તો. So let us discuss the biopsy. A thin piece of the suspected tissue. I have suspension. I am suspecting to that tissue to be cancerous or not. So suspected tissue is stained and examined under microscope. That is called histopathological study. બરાબર છે? Histo એટલે tissue. Pathological study એટલે whether it is affected by disease or not, and pathological studies કહેવાય. Okay. Now in the case of leukemia, no word આવ્યો, leukemia. Okay, blood cancer હોય ને એને leukemia કહેવાય. Please note down. Blood cancer is called leukemia. Okay. શું કામ એને leukemia કહેવાય? Because એક બ્લડની અંદર જો કેન્સર થાય તો ઇટ ઇઝ કમ્પલસરી કે લ્યુકોસાઇટનું જ થાય. આરબીસીનું કેન્સર ન થાય, મીન્સ ઇરિથ્રોસાઇટનું ન થાય, પ્લેટિલેટ્સનું ન થાય, લિમ્ફોસાઇટ્સનું નહીં થાય. આઈધર ન્યુટ્રોફિલ ઓર એસિડોફિલ ઓર બેઝોફિલ એનું થાય. તો ધોઝ આર લ્યુકોસાઇટ્સ. એટલે એનું જે કેન્સર છે એને આપણે નામ આપીએ છીએ લ્યુકેમિયા. શું નામ આપીએ છીએ? લ્યુકેમિયા. અંડરસ્ટુડ? ઓકે. આરબીસી નું કેન્સર શું કામ ન થાય? કે પ્લેટિલેટ્સ નું કેન્સર શું કામ ન થાય? વોટ કેન યુ અઝ્યુમ? યસ, ભુજ સેન્ટર. બહુ જોરદાર હાથ ઉપર કર્યો. Okay, good, very good explanation, very simple logical explanation. Dead karta non-living cells they are non-living cells, just corpuscles they are. Actually technical word corpuscles છે, not cell. RBC એટલે red blood corpuscles, WBC એટલે white blood cells, પણ RBC એટલે રેડ બ્લડ કોર્પસલ્સ. કોર્પસલ્સ એટલે દે આર નોન સેલ્યુલર. સેલ જેવો શેપ છે એનો, લિવિંગ સેલ નથી, એને કોર્પસલ્સ કહેવાય. પ્લીઝ ડુ રિમેમ્બર ધીસ વર્ડ. કદાચ ક્યાંય આવે તોની વાત છે. ઓકે. સો લ્યુકોસાઇટ્સ એનું કેન્સર થાય, લ્યુકેમિયા થાય. બાયોપ્સી એન્ડ હિસ્ટોપેથોલોજીકલ સ્ટડીઝ એમાં જો લ્યુકેમિયામાં કરવી હોય તો બ્લડ એન્ડ બોન મેરો ટેસ્ટ ફોર ઇન્ક્રીઝડ સેલ કાઉન્ટ. એઝ આઈ સેડ, બ્લડનું અને બોન મેરોનું ટેસ્ટિંગ થશે. અન્ડરસ્ટુડ? ઓલરાઈટ. સેકન્ડ ઇઝ કોલ્ડ ઇમેજિંગ ટેકનોલોજી. ઇમેજિંગ ટેકનોલોજીનો મતલબ થાય છે ઇમેજો. ઇમેજ બનાવવા માટે તમારે એક સ્ક્રીન જોઈએ અને એક જોઈએ સ્કેનિંગ મશીન.
તો જ્યારે સ્કેનરનો યુઝ થશે, ધોઝ ટેકનોલોજી ઇઝ કોલ્ડ ઇમેજિંગ ટેકનોલોજી. ડુ રિમેમ્બર ધીસ. બરાબર છે. ઇમેજિંગ ટેકનોલોજી આર વિથ 3 ડિફરન્ટ કેટેગરીઝ. એક છે નોર્મલ એક્સરે, જે તમને ખબર જ છે કે તમે એક્સરે પડાવો, ફ્રેક્ચર થયું હોય કે ગમે એવું થયું હોય તો એક્સરે પડાવવો પડે ને. એટલે ફર્સ્ટ કેટેગરી ઓફ ઇમેજિંગ ટેકનોલોજી ઇઝ યુઝ ઓફ એક્સરે, અને ઇમેજિંગ ટેકનોલોજીનું નામ કહેવાય રેડિયોગ્રાફી. રેડિયોગ્રાફી કે જેમાં એક્સરે નો યુઝ થાય. હવે વન ઇમ્પોર્ટન્ટ પેરામીટર વિચ ઇઝ એસોસિએટેડ હિયર ઇઝ ઇટ gives you 2D ઇમેજ. રાઈટ? એનાથી જે તમને મળશે ને એ 2D ઇમેજ મળે છે, 3D નહીં. રેડી? જસ્ટ ટુ રિમેમ્બર. આપ્યું નથી ડિફરન્સ, પણ તમને ખબર હોવો જોઈએ. એમાંથી સાદો ફોટો મળે કે જે ઓલા લાઇટ હોય, લાઇટની ઉપર આગળ ઓલા રાખી અને ડોક્ટર ચેક કરે જો આવી રહ્યું. સો ઇટ ઇઝ 2D ઇમેજ, નોટ 3D ઇમેજ. ઓકે. સેકન્ડ છે સીટી. બહુ સિમ્પલ. સીટી સ્કેન આપણે બહુ કોમનલી વર્ડ સાંભળેલો જ છે. સીટી સ્કેન નું ફૂલ ફોર્મ થાય છે કોમ્પ્યુટેડ ઓર કોમ્પ્યુટરાઇઝ્ડ ટોમોગ્રાફી. રાઈટ? ઓકે. અહીંયા અગેઇન યુઝ તો એક્સરે નો જ કરવાનો છે. આઈ રિપીટ, અહીંયા પણ યુઝ તો એક્સરે નો જ કરવાનો છે, પણ એનું મશીન અલગ ટાઈપનું છે. જો અહીંયા આપેલું છે વચ્ચે એક સરસ મજાનો આમ બોક્સ જેવું છે, જેમાં વચ્ચે મોટો હોલ છે કે જેની અંદરથી એક સ્ટ્રેચર અંદર બહાર થઈ શકે. સ્ટ્રેચર ઉપર તમને સુડાવી દે, પછી અંદર તમને નાખે અને પછી એમાં ભડભડાટી જે બોલતી હોય, હા 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 હા, બીક લાગી જાય એવી. સો અલ્ટિમેટલી આ ની ફરતેથી, તમારી ફરતેથી ફ્રોમ ઓલ ધ ડાયરેક્શન્સ એક્સ-રેઝ આર ગેટિંગ પાસ્ડ. બધી બાજુથી એક્સરે પાસ કરે અને એનું 3D ઇમેજ બનાવે, 3 ડાયમેન્શનલ ઇમેજ. તો 2 ડાયમેન્શનલ હોય તો રેડિયોગ્રાફી, અને 3 ડાયમેન્શનલ બને એક્સરે ની તો ઇટ ઇઝ એ સીટી ઇમેજિંગ. રાઈટ? સો હિયર ઇટ ઇઝ 3D image. Doubt? All right. Next, MRI. MRI scan. બહુ કોમન ત્રીજા નંબરનું સ્કેનિંગ. મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. I repeat, MRI, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. ઓકે. મેગ્નેટિક વેવ્સ નો યુઝ થાય એવું તો એના નામ ઉપરથી ખબર પડી જાય. એક્સરે શું કામ નહીં? બીકોઝ એક્સરે પોતે જ કાર્સિનોજેનિક છે. આપણે આગળ જોયું તો કેન્સરનું ડિટેક્ટ કરવા જાય ને કેન્સર થાય એવું બને. અન્ડરસ્ટુડ? સો એક્સરે પોતે જ કાર્સિનોજેનિક છે. સો હાઈ એક્સપોઝર ઓફ એક્સરે એવરી નાવ એન્ડ ધેન ઇફ this kind of X-ray scanning is getting passed from the body, then body is susceptible to get the cancer naturally. Right? તો આપણે શું કર્યું? આપણે ટેકનિક જ બદલાવી નાખી. 3 ડાયમેન્શનલ પિક્ચર લેવા માટેની એક સરસ અલગ અને સ્પેશિયલાઇઝ્ડ ટેકનિક બનાવી, and that is MRI, which uses magnetic resonance. Right? Okay. Now અહીંયા એક આપણને એડિશનલ બેનિફિટ પણ મળ્યો છે MRI નો, કે આપણા બોડીની અંદર લાઈવ જે અત્યારે પ્રોસેસીસ થતી હોય, બોડી ઓર્ગન જે ફંક્શન કરતા હોય, એ લાઈવ યુ કેન ઓબ્ઝર્વ એન્ડ સ્ટડી MRI થી. Understood? So that is also one of the advantage what we are getting out of it. So MRI or magnetic resonance image uses the magnetic field and non-ionizing radiation to detect the pathological and physiological changes in the living tissue. કોઈ બી બોડીની કોઈ બી લિવિંગ પાર્ટની અંદર જે ટિશ્યુ ફંક્શન કરે છે ને, યુ ઇઝીલી કેન ડિટેક્ટ ધેમ એન્ડ સ્ટડી ધેમ. સો દેટ્સ વન ઓફ ધી એડવાન્ટેજ વી આર ગેટિંગ આઉટ ઓફ ઇટ. રાઈટ? સર, યસ સર. સર આ એક્સરે કેન્સર થાય તો જે ડોક્ટરે મશીન જોડ્યો હોય એમને નહીં થતું? ફરીથી? આ એક્સરે કેન્સર થાય તો જે ડોક્ટર્સ જે એક્સરે કરતો હોય એમને કેમ નહીં થતું? ઓકે. બહુ સિમ્પલ લોજિકલ આન્સર આપું. પાન જે ખાય ને તમાકુ, એને કેન્સર થાય, વેચવા વાળા ન થાય.
એમ આઈ વેરી કરેક્ટ? એને જો એક્સરે શું હોય ખબર છે? મશીન છે. એક્સરે શું છે? મશીન, રાઈટ? હવે સે ફોર એક્ઝામ્પલ મારું એક્સરે સ્કેનિંગ કરવું છે, તો મને એ મશીનની સામે ઊભો રાખે, રાઈટ? મારા બોડીની ઉપરથી અથવા તો સામેથી મશીનને પાસ કરે અને ફોટો પાડે. ડોક્ટર તો વહાં બેઠા છે ખુરશી ઉપર, એને હુકમ થવું જોઈએ એક્સરે ની અસર. એમ અન્ડરસ્ટુડ? સો ધેટ્સ વાય ડોક્ટર ઇઝ નોટ ગેટિંગ અફેક્ટેડ. એટલે એક્સરે મારી બોડીમાંથી ને જ જાશે. અહીંયાથી રિબાઉન્સ થઈને ઓલા કેમેરાની કુકરીની જેમ નહીં જાય કે ક્યાંય ગયો ડોક્ટર ઉભા હું પકડી લઉં. સો ધેટ્સ વાય યુઝ્યુઅલી દે આર સેફ ફ્રોમ ઇટ, રાઈટ? સો ડોન્ટ વરી, તમારે રેડિયોગ્રાફીમાં જવું, યુ કેન ટેન્શન ફ્રી યુ કેન ગો ઇન ટુ દેટ ફિલ્ડ. બરાબર? આ તો આપણને મગજમાં આવે ને કે મારે કરવું હતું તો આ આડું. એને આપણે રેડિયોગ્રાફીમાં જ આગળ વધવાની ઈચ્છા હતી. એમ આપણી પોતાની લેબ હોય છે ફોર એક્ઝામ્પલ, અને બીક લાગી જાય કે આપણને કેન્સર થાય તો એમ. ના ના, યુ આર સેફ, ચિંતા ના કરો અને રેડિયોગ્રાફર બનો તમ તારે. ટૂંકમાં તમાકુ વેચશો તો કેન્સર નહીં થાય, ઇન શોર્ટ. ખાવું પડે એના માટે. ફાઇન, ઓકે. સો બે આપણે વાત કરી. ત્રીજી વાત છે યુઝ ઓફ એન્ટીબોડી. સો નેચરલી બ્લડ કે ટિશ્યુનો નમૂનો લઈ અને એને જો તમે એન્ટીબોડી વાળે ટેસ્ટ કરાવો, તો જો એન્ટીજન્સ હશે સ્પેસિફિક, ખાસ કાર્સિનોજેનિક એન્ટીબોડીઝ, એન્ટીજન્સ ઇફ ઇન ધ ટિશ્યુ ઓર બ્લડ, તરત જ એન્ટીજન એન્ટીબોડી ટેસ્ટ પોઝિટિવ આવશે ને યુ કેન ડિટેક્ટ કે આ ટિશ્યુના સેમ્પલમાં કે આ બ્લડના સેમ્પલમાં કે આ પ્લાઝમાના સેમ્પલની અંદર દે હેવ સ્પેસિફિક કાર્સિનોજેનિક એન્ટીજન્સ. એટલે એન્ટીજન એન્ટીબોડી ટેસ્ટથી ઇઝીલી ઇટ કેન બી ડિટેક્ટેડ. એન્ડ સૌથી લાસ્ટ, મોલેક્યુલર બાયોલોજિકલ ટેકનોલોજી. હવે ધીસ ઇઝ વેરી હાઈલી સ્પેસિફિક ટેકનોલોજી which is to be used, point to be noted, which is to be used કે જ્યારે આપણને જીનેટિક ડિસઓર્ડર છે. હવે જીનેટિક ડિસઓર્ડરનો મતલબ શું થાય? કોઈને ખબર છે? યસ, ભુજ સેન્ટર. ઓલરાઈટ, સો ઇટ ઇઝ ઇનહેરિટેટેડ. બરાબર છે? હેરિડેટરી તમને તમારા ફોરફાધર્સની મ્યાથી મળ્યું હોય એન્ડ ઇટ ઇઝ ઇનહેરિટેડ ટુ યોર બોડી, કે કન્ટિન્યુઅસલી જનરેશન બાય જનરેશન ધોઝ જીન્સ આર ગેટિંગ પાસ્ડ એન્ડ યુ હેવ ધ સેમ જીન. તો એવું હોય ને ત્યારે આ મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક ટેકનોલોજી છે એ ડિટેક્ટ કરવા માટે યુઝફુલ બનતી હોય છે. સો ડુ રિમેમ્બર ધીસ, ટુ ડિટેક્ટ કેન્સર વિચ ઇઝ રિલેટેડ ટુ જીન્સ, જ્યારે જીનેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આવશે, રાઈટ? તો જીન્સની આરે એસોસિએટેડ હશે, ઇફ the cancer is associated with the gene, then such individuals should avoid carcinogens. તો પહેલા તો ટેસ્ટ થાય એટલે ખબર પડી જાય કે you have those genes which can cause cancer. તો એ ખબર તો પડી ગઈ કે આ ભાઈ એવા છે કે આ બેન એવા છે કે એને કેન્સર થવાની પૂરેપૂરી પોસિબિલિટીઝ છે. અન્ડરસ્ટુડ? એને પૂરેપૂરી પોસિબિલિટી છે કે એને કેન્સર થશે. તો એને કેન્સર થાય એવા કાર્સિનોજન્સ જે છે એની હારે એક્સપોઝ જ નહીં થવા દેવાના, તો ન થાય. તો એને દવા લેવી ન પડે, તો એને ઈલાજ ન કરાવવો પડે, તો એ કેન્સર ન થાય. જીન્સ તો બદલી ન શકે ને. જીન્સ કેમ બદલવા? જો કે અત્યારે છે એવા ઓપ્શન્સ કે જીન કેન બી ઓલ્ટર્ડ. વી વિલ ગો થ્રુ ઇફ ધ ચાન્સ કમ્સ. બરાબર છે? જો જીનેટિક્સ મારે લેવાનું થશે ઓર હા બાયોટેકનોલોજી લેવાનું છે, એમાં આવે છે. યસ, એટ ધેટ ટાઈમ આઈ વિલ ડિસ્ક્રાઇબ હાઉ ટુ ઓલ્ટર ધ જીન્સ. જીન થેરાપી એક ઓપ્શન આવી ગયો છે. જીન થેરાપી એટલે યુ કેન યુઝ જીન એઝ અ ડ્રગ એન્ડ યુ કેન રિમૂવ યોર ડિફેક્ટિવ જીન્સ એન્ડ યુ કેન ઓલ્ટર ધેમ વિથ એ ગુડ જીન, નોર્મલ જીન્સ. એ કેમ થાય એ આપણે સમજશું બાયોટેકનોલોજી જ્યારે ભણશું ત્યારે, રાઈટ? ઓકે, ફાઇન, ધેટ્સ ઇટ. ફાઇન, લાસ્ટ પોઈન્ટ ઓફ કેન્સર is how to treat it. Treatment of the cancer. So treatment of the cancer usually is different with a different point of view, I mean, right? There are many things which can be useful in the treatment of the cancer. Single treatment છે એવું નથી, multiple types ની treatment છે, which includes પહેલું રેડિયો
therapy. Number 2, chemotherapy. Number 3, immunotherapy. Number 4, last ma surgery. There are 4 treatment which are getting used in fact. Okay, પહેલું છે રેડિયોથેરાપી. અગેન રેડિયો આવ્યો. રેડિયો એટલે radiation that is some kind of waves. Radiation means waves. તો એ વેવ્સ નો યુઝ કરવાનો છે, રેઝ નો યુઝ કરવાનો છે, સ્પેસિફિકલી રેઝ. તો અહીંયા ટ્યુમર સેલ્સ આર ઇરેડિએટેડ, એની ઉપર વેવ્સ નાખવામાં આવે, રેઝ નાખવામાં આવે. લિથલીનો મતલબ જે ટીશ્યુ ઉપર નાખ્યું એ ટીશ્યુને બાળી નાખે, એ સેલ્સને એ મારી નાખે, એને લિથલી કહેવાય. રાઈટ? ઓકે. વિધાઉટ ડેમેજિંગ સરાઉન્ડિંગ નોર્મલ ટીશ્યુ. Without damaging surrounding normal tissue. તો સે ફોર એક્ઝામ્પલ તમને કોઈ એક પાર્ટની અંદર કેન્સર છે, સે ફોર એક્ઝામ્પલ તમારા હાથમાં કોઈ એક જગ્યાએ કેન્સર છે, તો એ જે કેન્સર જે ભાગમાં હોય ને એ જ ટીશ્યુને એ બાળે. રાઈટ? સે ફોર એક્ઝામ્પલ લેઝર ટ્રીટમેન્ટ, અત્યારની મોસ્ટ કોમન ટ્રીટમેન્ટ છે લેસિક, લેઝર આયોનાઇઝેશનનો યુઝ કરે, આયોનાઇઝેશન રેઝનો યુઝ કરે. તો એ શું કરે, એટલા ભાગને બાળી નાખે. સો એ છે લિથલી ડેમેજ. પણ ધ્યાન રાખવાનું કે આજુબાજુની નોર્મલ ટિશ્યુને બહુ જાજુ નુકસાન થાય નહીં. રાઈટ? ઓકે. સેકન્ડ, કીમોથેરાપી. કીમો દેટ ઇઝ કેમિકલ થેરાપી. કેમિકલ થેરાપી દેટ ઇઝ યુઝિંગ અ ડ્રગ. ડ્રગ એટલે કેમિકલ સબસ્ટન્સ, જેને તમે દવા કહો છો ગુજરાતીમાં. સો ઇટ ઇઝ સિમ્પલ કેમિકલ સબસ્ટન્સીસ વિચ કેન બી યુઝડ ટુ ટ્રીટ કેન્સર. યુઝ ઓફ કીમોથેરાપ્યુટિક ડ્રગ એટલે કે સામાન્ય દેશી ભાષામાં દવાઓ મેડિકલ સ્ટોરમાં મળતી હોય. ઓકે. મેની ડ્રગ્સ હેવ સાઇડ ઇફેક્ટ્સ. મેની નહીં, ઓલમોસ્ટ majority of cancer treating drugs are having many higher level of the side effects like hair loss and anemia. Hair loss and એનિમિયા. એનિમિયાનું રીઝન કેટલાય બધા હોય, એમાંનું એક રીઝન આ પણ હોઈ શકે. મેં કીધું તું એનિમિયાના there are many reasons. સો એનિમિયા આમાંય થાય. ઓકે. નેક્સ્ટ, ઇમ્યુનોથેરાપી. રાઈટ? ઇમ્યુનોથેરાપી. ઇમ્યુન સિસ્ટમ ઉપરથી આ વર્ડ આવ્યો, ઇમ્યુન થેરાપીનો. હવે યાદ ખાસ આપણે એ રાખવાનું કે આ 3rd નંબરનું જે ઇમ્યુન થેરાપી વાળું ઓપ્શન છે એ જ કેસમાં વપરાય કે જ્યાં કેન્સર માટે ઓન્કોવાયરસ રિસ્પોન્સિબલ હશે. ઓન્કોવાયરસ. Yesterday we had a discussion about that, oncovirus. It is a specialized virus which when infect your body's normal cell, it will denature the controlling gene. જે સેલ ડિવિઝનને કંટ્રોલ કરે છે એ જીન્સને ડીનેચર કરી નાખે, so that your cell division becomes abnormal, uncontrolled. એટલે નોર્મલ ટિશ્યુ જે પહેલા હતી આ વાયરસના ઇન્ફેક્શનથી અનકન્ટ્રોલ્ડ અને એબનોર્મલ બની. સો ધેટ્સ હાઉ ધીઝ કેન્સર ઇઝ ક્રિએટેડ બાય વાયરસ. ઓકે. ઇન્ટરફેરોન આવ્યું હતું, ઇફ યુ રિમેમ્બર. કોઈને યાદ છે ઇન્ટરફેરોન? વોટ ઇઝ ઇન્ટરફેરોન? ભુજ સેન્ટર. Yes. Ahmedabad Center. It is a cytokinin barrier. Yes, it is cytokinin barrier. When your cells are getting infected with virus, your cell is producing the interferon. Okay. અહીંયા ટ્રીટમેન્ટમાં ઇન્ટરફેરોનનો યુઝ કરવામાં આવશે. કેનો યુઝ કરવામાં આવશે? ઇન્ટરફેરોન, which is a part of immune system. રાઈટ? સો એનો યુઝ કરવાનો છે, એટલે એને કીધું છે ઇમ્યુન થેરાપી. સો એઝ આઈ સેડ કે ઓન્કોવાયરસથી થવાનું છે તો ઇન્ટરફેરોન એ ઓન્કોવાયરસની હારે ફાઇટ કરશે અને આજુબાજુના સેલને સિગ્નલ આપી દેશે કે બચજો. બરાબર છે? સો હિયર
these kind of interferons are used in the therapy. The patient are given biological response modifier. Response ને modify કરી નાખે. Modify એટલે change કરી નાખે. Say for example alpha interferon. મેં તમને કીધું ને interferon અહીંયા as a drug use થાય. Right? Okay. Which activates their immune system and help in destroying the tumor. એને કારણે અંદરના વાયરસને ઈ મારી નાખશે અને ટ્યુમર જે છે એ ડિસ્ટ્રોય થઈ જશે. ટ્યુમર સેલ્સ જે છે એ ડિસ્ટ્રોય થઈ જશે. છેલ્લો ઓપ્શન છે સર્જરી. હવે સર્જરીમાં તો કંઈ તમને સમજાવવાની જરૂરિયાત ન હોય. જે ભાગ હળી ગયો એ ભાગ કાપીને નાખી દેવાનો બહાર, એને સર્જરી કહેવાય. રાઈટ? યુઝ્યુઅલી મેટાસ્ટેસિસ થઈ જાય પછી સર્જરી યુઝ્યુઅલી પ્રેફરન્સમાં હોતી નથી ડૉક્ટરના. મેટાસ્ટેસિસ એટલે ફેલાઈ ગયું. મેલિગ્નન્ટ ટ્યુમર થયું એટલે ગયા. બિનાઇન ટ્યુમર એટલે પહેલી જ વખત થયું અને પહેલી જ ગાંઠ થઈ. ફર્સ્ટ ટ્યુમર, બિનાઇન ટ્યુમર. રાઈટ? તો ઇન ધેટ કેસ સર્જરી કેન બી બેસ્ટ ઓપ્શન કે એને એ ભાગને જ કાઢી નાખો, પછી આગળ જાય જ નહીં. સો ધેટ્સ વોટ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ વિથ રિસ્પેક્ટ ટુ સર્જરી યુ મસ્ટ રિમેમ્બર. રાઈટ? 2-3 જગ્યાએ થઈ ગયું તો બધાય ભાગ તો કાપી ને, એકાદો ભાગ ન હોય તો હાલે, પણ 4-5 ભાગ ન હોય તો પૂરું થઈ જાય, અડધી જિંદગી પૂરી. ફાઇન. સો મોસ્ટ કેન્સર્સ, જો આ એક થર્ડ ઓપ્શન જે ઇમ્યુનોથેરાપી વાળો હતો, ધેટ immune therapy is utilized only when it is the cancer which is caused by virus. બાકીના બધાયમાં આ ત્રણેય ટ્રીટમેન્ટની કોમ્બિનેશન યુઝ થાય. રેડિયોથેરાપી, કીમોથેરાપી એન્ડ સર્જરી. આ ત્રણેયનું કોમ્બિનેશન યુઝ થાય. રાઈટ? આ ખાસ યાદ રાખવાનું છે. સિંગલ ટ્રીટમેન્ટ ઇઝ નોટ એપ્લિકેબલ. ઓલમોસ્ટ ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ રેસ્ટ ઓફ ધ થ્રી. ઇમ્યુન થેરાપી સિવાય. બરાબર? ઇમ્યુન થેરાપી તો ખાલી ઓલા ઓન્કો વાયરસ વાળા કેન્સરમાં જ થશે, બાકી નહીં. યસ સર. Can you repeat once more for me? સર રેડિયોથેરાપી છે એનામાં આજુબાજુના ટિશ્યુ ડેમેજ નથી કરતા, એટલે ઓછું ડેમેજ કરે છે. અને કીમોથેરાપીના બહુ બધા સાઇડ ઇફેક્ટ્સ છે, તો મોસ્ટલી કેન્સરમાં કીમોથેરાપીમાં યુઝ કરે છે, રેડિયોથેરાપી નથી કરતા. Okay. Look, કીમોથેરાપી અને રેડિયોથેરાપી. રેડિયોથેરાપીમાં શું થાય ખબર છે? When it is superficial. સુપરફિશિયલ એટલે તમારા બોડીના પાર્ટની ઉપર છે તો તમે જોઈ શકો ને. હવે સે ફોર એક્ઝામ્પલ તમારા બોડીની અંદર છે તો એમાં તમે આ ઇમેજિંગ થેરાપી કરવા જાઓ તો યુઝ્યુઅલી ઇટ ઇઝ એને પેનિટ્રેટ તો કરવું પડે ને. સો એ આજુબાજુની નોર્મલ ટિશ્યુને તો પેનિટ્રેટ કરશે જ. એટલે ઇટ ઇઝ નોટ એપ્લિકેબલ ઇન ટુ ધેટ. કે જે સુપરફિશિયલ છે, સે ફોર એક્ઝામ્પલ અહીંયા કેન્સર થયું છે તમાકુવાળા ખાઈને, તો અહીંયા તમે એ યુઝ કરી શકો ઇમેજિંગ. બરાબર છે કે અહીંયા નોર્મલી યુઝ થઈ શકે. અન્ડરસ્ટુડ વોટ આઈ મીન? હવે એની બદલે ગળાની અંદર થયું હોય, રાઈટ? સે ફોર એક્ઝામ્પલ કોઈ અંદરની ટિશ્યુ છે ઓન ધ વોલ ઓફ સ્ટમક, સે ફોર એક્ઝામ્પલ અહીંયા કેન્સર થયું હોય તો અહીંયા તમે એ યુઝ ઇમેજિંગ ન કરી શકો. આઈ મીન કારણ કે એ રેડિયેશન થેરાપીનું શું થાય? રેડિયેશન આ ઉપરના નોર્મલ ટિશ્યુને આર પાર જાય તો જ થાય. હવે આર પાર ગયું તો નોર્મલ ટિશ્યુ તો પહેલા જ વિંધાઈ જાય છે બચાડી, પછી ઓલું એનો વારો આવે છે. રાઈટ? એટલે એ યુઝ્યુઅલી પ્રેફરન્સમાં ત્યારે કોણ આવી જશે? કીમોથેરાપી. એટલે મોટા ભાગના કેન્સરને કીમોથેરાપી વધારે દેવી પડે રાધર દેન ઇમેજિંગ થેરાપી ઓર રેડિયેશન થેરાપી. અન્ડરસ્ટુડ? ઓલ રાઈટ.
Fine. Next topic of discussion for us is drugs, alcohol, and smoking. One of the most common question of our society. અત્યારે સોસાયટીની અંદર આનું જે નોર્મલ જે ફેલાવો છે that is very increasing, I mean, right? So it is spreading much faster than anything else. Smoking છે કે drugs છે કે alcohol છે. Fine, so let us discuss those parameters. આમ જોવા જઈએ તો બહુ common methods છે, આપણે ખબર છે, common phenomena છે, we know it. So let us discuss those one by one. Fine. Drugs સૌથી પહેલા લઈએ, પછી alcoholની વાત કરશું ને પછી છેલ્લે smokeની વાત કરશું, right? So first we will discuss about drugs. Okay, a common mechanical or technical meaning of drugs is normal dawa. Normal medicine is a drug. So there are many medicines which are commonly used as normal medicine, but it has certain advanced effect. એવી ઇફેક્ટ કે જે તમારા બોડીની અંદર મજા કરાવી દેતી હોય. Maybe નશો, maybe hallucination, maybe it relaxes your body, maybe it reduces the pain, maybe it reduces the stress, right? So those kind of normal medicine એના normal dose કરતા abnormal use અને મોટા ડોઝ નો misuse થાય. So that's the story all about. યુઝની નથી, આ મિસયુઝની છે, રાઈટ? અને આ મિસયુઝ કરવાનું શીખવા માટે નથી. મિસયુઝ કોક કરતું હોય તો આપણને ખબર હોય કે આ મિસયુઝ આ ટાઈપનો છે તો આપણે રોકી શકીએ એને, એના માટે છે. એટલે હું તમને ડ્રગ્સનું જ્ઞાન નથી આપતો. I am not giving you guidance about to taking drug or to take drug or to advise somebody to take drug. No. We are supposed to make ourselves safe from it. We are supposed to make other safe from it. For that reason, it has been explained here. Right? So let us discuss about commonly misused drug. આમાં commonly જે ડ્રગ ના નામ ત્રણ આપ્યા છે, commonly used ત્રણ છે. ઓપિયોઇડ, બીજું છે કેનાબિનોઇડ અને ત્રીજું છે કોકા alkaloids. There are three categories or groups of the drugs which are getting misused or abused. જો used drug નથી, abused drug છે. ડ્રગનો યુઝ થાય એ મેડિકલ ટેકનોલોજીમાં તમારે ભણવાનું જ છે. અબયુઝ ક્યાં થાય છે એની વાત અહીંયા કરી છે, રાઈટ? સો ડુ understand the terminology most properly. So first one is opioid. The drug category number 1 is opioid drug. Okay. હવે opioid drug ને નામ opioid drug એટલા માટે આપ્યું છે કે આપણા બોડીની અંદર આપણા CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર રહેલા ઓપિયોઇડ રિસેપ્ટર બાઇન્ડ થાય છે. રેડી? તો આ ઓપિયોઇડ રિસેપ્ટર બાઇન્ડ થાય CNS નંબર 1 અને ઓર્ગન નંબર 2 ઇઝ યોર GI ટ્રેક. એમાં ખાસ કરીને યોર સ્ટમક એન્ડ યોર ઇન્ટેસ્ટાઇન. સો ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક એટલે કે GI ટ્રેક અને બીજું CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એ બેયની ઉપર આવેલા ઓપિયોઇડ રિસેપ્ટર ઉપર બાઇન્ડ થાય છે. જ્યારે એ બાઇન્ડ થઈ જાય ને એટલે પછી પૂરું એ સિસ્ટમને બ્લોક કરી નાખે. સો એની નોર્મલ ફિઝિયોલોજી એક્ટિવિટીને ન થવા દે. હવે CNS ની નોર્મલ ફિઝિયોલોજીકલ એક્ટિવિટી બંધ થઈ જાય, હા, એટલે બાપુ ગોથા મંડે મારવા. અન્ડરસ્ટુડ? સો પછી ડમરી થાય. ડમરી ખબર પડે ને, ડમરી થવામાં નશો થવા માંડે એટલે ડમરી થયા કહેવાય. રેડી? ઓકે. There are three categories, three examples which are shared. એક ડ્રગ જેનું નામ છે મોર્ફિન, બીજું ડ્રગ જેનું નામ છે હેરોઇન. હિરોઇન નથી.
હેરોઇન છે, હિરોઇન નહીં, હે ને. ત્રીજું બ્રાઉન શુગર ઓર સ્મેક, બીજું નામ એનું બ્રાઉન શુગરનું. સો લેટ ધેમ વન બાય વન સી. પહેલું છે મોર્ફિન. મોર્ફિન ઓપિયોઇડનું એક્ઝામ્પલ છે. એટલે વી આર રાઇટ નાઉ ડિસ્કસિંગ ઓપિયોઇડ ઓનલી, ફર્સ્ટ કેટેગરી ડ્રગ ઓપિયોઇડ. એનું એક એક્ઝામ્પલ છે મોર્ફિન, રાઈટ. હવે મોર્ફિન નીકળે છે પોપી સીડમાંથી. પોપી એટલે ખસખસ, લાડવા ઉપર ઓલી સફેદ પાવડર છાંટો ઈ, હે ને. ઈ લાડવો ખાધો હોય પછી શું ઊંઘ આવે, મસ્તીની ઊંઘ. શું કામ આવે ખબર છે? એમાં આ મોર્ફિન હોય એટલે. સો ઇટ ગિવ્સ યુ રેસ્ટ, પીસ, મસ્ત હુવડાવી દે. અન્ડરસ્ટુડ? એટલા માટે જ ઈ નાખે એની ઉપર. સો મોર્ફિન ઇઝ એક્સટ્રેક્ટેડ ફ્રોમ ધી લેટેક્સ ઓફ પોપી પ્લાન્ટ. ઈ જે પ્લાન્ટ છે એના લેટેક્સ એટલે શું થાય ખબર છે ને? એનો કોઈ પાર્ટ તોડી નાખો તો એમાંથી વ્હાઇટ કલરનું ઓલું મિલ્કી સબસ્ટન્સ નીકળે, સ્ટીકી, એને લેટેક્સ કહેવાય. સો એના લેટેક્સમાંથી નીકળે, જેનું સાયન્ટિફિક નેમ છે પેપેવર સેમનીફેરમ. પેપેવર સેમનીફેરમ, ઈ એનું સાયન્ટિફિક નેમ છે. કોનું? પોપી પ્લાન્ટનું. ઓકે, હવે એની અસર શું થાય? નંબર 1, સિડક્શન, સિડ્યુસિવ છે, બરાબર છે. અને બીજું પેઇન કિલર. જેના માટે લેવામાં આવે છે ઈ આ છે પેઇન કિલર, રાઈટ. પેઇન કિલર છે એટલે એનો યુઝ ક્યાં થાય? જુઓ, યુઝફુલ ફોર સર્જરી. જેનું ઓપરેશન થવાનું છે એને આનું ઇન્જેક્શન આપે, મોર્ફિનનું. આ રહ્યું જો, આ ઇન્જેક્શન છે. ઓપરેશન થઈ ગયા પછી જે દવા આપે વ્હાઇટ કલરની, આ ઈ મોર્ફિનની હોય. એટલે એને ઇન્જેક્શન થી જ્યારે સર્જરી થતી હોય ત્યારે એને દુખાવો ન થાય. સર્જરી થઈ ગયા પછી જો એને ઈ, યસ સર, નશો થઈ જાય. સિડ્યુસિવ નથી, સિડેટિવ એટલે નશો થઈ જાય એનાથી, નશાકારક છે ઇન શોર્ટ. સો લાલચ થાય એને કરવાની મન થાય, બીજી હાલને એક ડોઝ લઈ લો. સિડેટિવ છે, બરાબર છે. ક્યાં હતો હું? યસ, હા. ઓપરેશન દરમિયાન એને જ્યારે ઇન્જેક્શન મારે હાઈ ડોઝનું, ત્યારે ઓપરેશન જ્યારે થતું હોય ત્યારે એને કાંઈ ખબર ન પડે. પછી ઓપરેશન થઈ ગયું, હાંધી લીધું, ટાંકા લઈ લીધા, પછી હુવડાવી દીધો, પછી એને એની જે અસર પૂરી થાય પછી પાછી આ જે દવા છે, દવાને કારણે એની અસર ધીમે ધીમે એને ન થાય એમ. એટલે આ ધીસ આર ધ 2 વેઝ કે એને ડ્યુરિંગ સર્જરી યુઝ કરવામાં આવે છે. સિડેટિવ છે એ નશો કરવા માટેની વાત છે, અને પેઇન કિલર છે એ સર્જરીમાં એનો રિયલ યુઝ કરવાની વાત છે. અન્ડરસ્ટુડ? ઓકે, હિરોઈન આવી પાછી, હે ને. સો ઓપિયોઇડ ડ્રગ નંબર 2, હેરોઇન. એનું બીજું નામ છે સ્મેક. ત્રીજું નામ છે ડાઈ એસિટો ઓર એસિટાઇલ મોર્ફિન. ડાઈ એસિટાઇલ મોર્ફિન. મોર્ફિન હમણાં આગળ આવ્યું હતું કે નહીં? એ જ મોર્ફિનમાં એનું રિએક્શન જ્યારે એસિટિક એસિડ સાથે થાય અને એનું એસિટાઇલેશન થાય મોર્ફિનનું. સો એક મોર્ફિનના મોલિક્યુલ સાથે 2 એસિટિક એસિડના એસેટાઇલ ગ્રુપ જોઈન્ટ થઈ જાય એટલે ડાઈ એસેટાઇલ મોર્ફિન બની ગયું. સો ધેટ્સ કોલ્ડ ડાયએસેટાઇલ મોર્ફિન. ઇઝ અ વ્હાઇટ ઓડરલેસ, જેની કોઈ સ્મેલ નથી, બીટર ટેસ્ટ વાળું ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ, એટલે પાવડરી સબસ્ટન્સ થાય. આ રહ્યું જો અહીંયા આપેલું છે ઇન ધ ડાયાગ્રામ, રાઈટ. obtained by acetylation of the morphine and it takes by snorting એટલે નાકથી. ઓલું તમે કદાચ ક્યાંય જોયું હોય, લગભગ આઈ થિંક વિડીયોઝમાં કે સિરીઝમાં કે મૂવીઝમાં કે આવ્યું હોય, ઓલા પાર્ટીઝમાં ડ્રગ લેતા હોય ને કે ઓલા ટેબલ રાખ્યું હોય, ટેબલમાંથી આમ લીટી કરી હોય પછી આમ કરીને લઈએ, એને સ્નોર્ટિંગ કહેવાય, રાઈટ. એન્ડ ઇન્જેક્શન, સમટાઇમ્સ બાય ઇન્જેક્શન, પાણીમાં મિક્સ કરી અને ઇન્જેક્શન કરી અને ઇન્જેક્ટ કરાય ડાયરેક્ટલી. સો there are 2 ways, either snorting or injecting straight way into the venous. It is depressant.
ડિપ્રેસન્ટનો મતલબ છે કે તમારી બોડીની જેટલી નોર્મલ ફિઝિયોલોજીકલ એક્ટિવિટી છે એને હાવ ધીમે 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 શાંત કરી દે. તમારા મગજમાં જો કોઈ ટેન્શન હોય તો એ તમને ટેન્શન ફ્રી કરી દે. મોજ, નકરી મોજ, ડિપ્રેસન્ટ, બરાબર છે. એન્ડ સ્લો ડાઉન બોડી ફંક્શન, તમારા બોડીના ફંક્શન્સને સ્લો કરી દે. મગજ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ યોર બોડી, તો એની જે પ્રોસેસ છે એને સ્લો કરી દે. એટલે ઇફ યુ આર ડિપ્રેસ્ડ, જો તમને ડિપ્રેશન છે ને તો એ ડિપ્રેશનને આમ ઉડાડી દે. સો ડિપ્રેસ્ડ વ્યક્તિઓ હાઈલી દે આર પોટેન્ટ ટુ ટેક ધીસ ડ્રગ્સ. અન્ડરસ્ટુડ? જે ડિપ્રેશનમાં રહેતા હોય ને એ દે આર સસેપ્ટેબલ ટુ હેવ ધીસ ડ્રગ બીકોઝ ઇટ ઇઝ એન્ટી ડિપ્રેશન્ટ. બરાબર છે? ઓકે, સેકન્ડ કેટેગરી ઓફ ડ્રગ ઇઝ કેનાબિનોઇડ ડ્રગ. ઓલી ઓપિયોઇડ હતી જે આપણે જોઈ હતી, ઓપિયોઇડ ડ્રગ હતું. નાઉ ધીસ ઇઝ કેનાબિનોઇડ ડ્રગ, રાઈટ? કેનાબિનોઇડ ડ્રગ. ઓકે, કેનાબિનોઇડ એટલા માટે કે કેનાબિસ સટાઇવા નામના પ્લાન્ટમાંથી મળે છે, એટલે કેનાબિનોઇડ ડ્રગ કહેવાય. ઓકે, અહીંયા પણ એનું ઇન્ટરેક્શન કેનાબિનોઇડ રિસેપ્ટર હારે થાય છે. એવા રિસેપ્ટર, કેવા રિસેપ્ટર? તો કે કેનેબિનોઇડ રિસેપ્ટર. તો એ ડ્રગનું નામ છે કેનેબિનોઇડ. આપણી બોડીના CNS માં પણ કેનેબિનોઇડ રિસેપ્ટર્સ છે કે જેને ઈ બ્લોક કરી નાખે. સો અહીંયા સ્પેશિયલી બ્રેઇન, રાઈટ? અહીંયા જે આપણે જોવાનું છે એ બ્રેઇનના કેનેબિનોઇડ રિસેપ્ટર્સની આરે બાઇન્ડ કરે. CNS માં સ્પેશિયાલિટી એની છે બ્રેઇન સાથે. એને બ્રેઇન સાથે જ મજા આવે. હવે જેનું બ્રેઇન ન હોય ને એને આમાં મજા ન આવે, આ ડ્રગ ઈ ન લે. એટલે આપણે નથી લેતા એટલે આપણું બ્રેઇન નથી એવું નહીં, બરાબર છે? આપણે બ્રેઇન છે એટલે જ નથી લેતા. આપણને ખબર પડે છે કે ન લેવાય. ઓકે, અગેન આનો યુઝ કેમ કરતા હોય છે? જે યુઝ કરતા હોય એના માટે છે, બરાબર છે? જનરલી ટેકન બાય ઇન્હેલેશન. ઇન્હેલ કરવું એટલે શ્વાસ, ધુમાડો. અને બીજું ઓરલ ઇન્જેક્શન, સીધે સીધું મોઢામાં ચાવીને ખાઈને. ઓકે, આ કેનેબિનોઇડ્સ આવે છે ક્યાંથી? ફ્રોમ વેર દે આર ગેટિંગ એક્સટ્રેક્ટેડ. તો પ્લાન્ટ, અગેન it is plant based. Natural cannabinoids are obtained from inflorescence. આપણા માટે સૌથી મહત્વનું આ યાદ રાખવાનું છે, inflorescence. What is meaning of inflorescence? Bhuj Center. Arrangement of flower of floral axis. Very good. Right? Okay. Floral axis હોતી નથી, બને છે, ડિફરન્શિએટ થાય છે. આવું લખેલું છે ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 5. ફ્લોરલ એક્સિસ હોતી નથી. ફ્લાવરમાં સૌથી પહેલા જ પેરેગ્રાફમાં એ આપ્યું છે, રાઈટ? સો નોર્મલ ફાઇલોટેક્સિક એટલે કે જે બ્રાન્ચમાં યુઝ્યુઅલી બનવું જોઈએ લીવ્સ, એની બદલે હોર્મોનલ ઇફેક્ટ, ફાઇટો હોર્મોન્સની ઇફેક્ટ એવી થાય કે એ જે બ્રાન્ચ છે ને એમાં હવે લીવ્સની બદલે ફ્લાવર ઉગવાનું શરૂ થાય, મોડિફાઈ થઈને. એટલે ફ્લોરલ એક્સિસ બને છે, હોતી નથી. સો ઓરિજિનલી ફ્લોરલ એક્સિસ જે છે એ તો ફાઇલોટેક્સિક છે, મીન્સ લીવ્સની એક્સિસ છે. એમાં મોડિફાઈ થઈને ફ્લોરલ એક્સિસ બની છે. આ એક પોઈન્ટ ઓફ વ્યૂને આપણે યાદ રાખશું, કન્સિડર કરશું અત્યારે, રાઈટ? એક બોટનીનો એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે લાઈફ સાયકલનો, કે જ્યારે ઉગે ને ત્યારે ફ્લોરલ એક્સિસ નથી હોતી, ત્યારે એ લીવ્સની જ એક્સિસ એટલે ફાઇલોટેક્સિક એક્સિસ જ હોય. પણ જ્યારે એને ફ્લાવર બનાવવા છે ને ત્યારે એ મોડિફાઈ થઈ જાય એક્સિસ, ફ્લોરલ એક્સિસમાં, રાઈટ? એને ફ્લોરલ એક્સિસમાં ફ્લાવર ઉગે. ઓકે, હવે મેં એ શું કામ કીધું છે એટલા માટે કે જો એ ક્યાંથી મળે, હેમ્પ પ્લાન્ટ કોમન નેમ છે, હેમ્પ પ્લાન્ટ. એનું સાયન્ટિફિક નેમ છે કેનાબિસ સટાઇવા. એમાંથી મળે છે. કેનાબિસ ઉપરથી કેનેબિનોઇડ,
કેનાબિસ ઉપરથી કેનેબિનોઇડ, રાઈટ? ઓકે, હવે વાત છે કે એ ક્યાંથી મળી છે અથવા તો કઈ રીતે મળે છે. એક ફ્લાવર ટોપ્સ, એ આપણને ખબર છે, ઇન્ફ્લોરેસન્સમાં આવે ફ્લાવર ટોપ. ફ્લોરેસન્સ એટલે ફ્લાવરની ટોપમાંથી. બીજું લીવ્સ, અને ત્રીજું રેઝિન્સ. રેઝિન્સ એટલે ઓલું મેં કીધું હતું હમણાં, તોડો એટલે વ્હાઇટ કલરનો પાવડર નીકળે, ધેટ ઇઝ લેટેક્સ. એવી રીતના એ તોડો અને અંદરથી સોલિડ પાર્ટિકલ નીકળે ને એને રેઝિન્સ કહેવાય, રાઈટ? એટલે અંદર રેઝિન્સ હોય, પાર્ટ તોડો, એની ડાળી તોડો, એમાંથી રેઝિન્સ નીકળે. સો ફ્લાવર ટોપ, લીવ્સ અને રેઝિન્સ, ધીસ આર ધ થ્રી પાર્ટ્સ કે જેની અંદરથી આવા ડ્રગને તમે એક્સટ્રેક્ટ કરી શકો, બરાબર છે? તો જે પાર્ટમાંથી કર્યા હોય એ રીતે એના નામ અલગ અલગ છે. સો યુ હેવ ફર્સ્ટ એક્ઝામ્પલ ઓફ કેનેબિનોઇડ ડ્રગ જેનું નામ છે મેરિઝુએના ઓર મેરિઝુઆના એવું પણ કહેવાય. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ હશીશ. હસીશ એમ નહીં, હું હસું છું એમ ઈ હસીશ નહીં. હશીશ ઇઝ ધ નેમ. થર્ડ, ચરસ, commonly found drug in India. And fourth, ganja, again commonly found drug in India. So આ ચાર ટાઈપના કેનેબિનોઇડ્સ છે, ડિપેન્ડિંગ કે એ ક્યાંથી એક્સટ્રેક્ટ કર્યા છે, આઈધર ફ્લાવર ટોપ ઓર લીવ્સ ઓર રેઝિન્સ. રેઝિન્સમાંથી ચરસ ને ગાંજો બને યુઝ્યુઅલી, હશીશ લીવ્સમાંથી બને, અને મેરિઝુએના એના ફ્લાવર ટોપમાંથી બને. રેડી? યુઝ્યુઅલી. Alright. They affect cardiovascular system. એની અસર ક્યાં થાય? તમારા હાર્ટ અને તમારી સર્ક્યુલેટરી સિસ્ટમ ઉપર. સો એનું ટાર્ગેટ ઓર્ગન શું છે? તમારી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. એની એક્ટિવિટીને એ વધારે છે, બરાબર છે? એની એક્ટિવિટીને વધારે છે. સો નેચરલી હાર્ટબીટ વધે, સે ફોર એક્ઝામ્પલ, તો ફ્લો ઓફ બ્લડ વધે કે ઘટે? તો કે વધે. જો ફ્લો ઓફ બ્લડ વધે તો સપ્લાય ઓફ ન્યુટ્રિયન્ટ્સ અને એનર્જીનું લેવલ વધી જાય. સો યુ ફીલ એક્સાઇટેડ by using this drug. And this is the most important characteristic feature of this drug કે મોટા ભાગના athlete or sports persons are abusing this drug, not using, abusing this drug. એટલે they are to be abused by most of the sports person or gym persons, બરાબર છે? કારણ કે એક્સાઇટમેન્ટ, એનર્જેટિક ફીલ કરે બોડી, રાઈટ? So cannabinoids are abused by some sports person. Usually શું હોય કે ઓલિમ્પિક હોય કે વર્લ્ડ કપ કે એવા કોઈ મોટા કેટેગરીના સ્પોર્ટ્સ ઇવેન્ટ હોય ને, so all the sports persons are checked whether they have taken drug or not. એને કહેવાય ડોપિંગ ટેસ્ટ. So they are supposed to clear the doping test. જો ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો મૈરા, કારણ કે એને એમાં ડ્રગ લીધું હોય એવું કન્સિડર થાય એમ. So they disqualify and they are getting punished by this if they are taking drug. Fine. Third category of the drugs is coca alkaloid or cocaine. આ પણ બહુ કોમનલી ફાઉન્ડ નેમ છે, કોકેઇન. બીજું નામ છે કોક और ત્રીજું નામ છે ક્રેક, રાઈટ? ઓલું સ્મોક હતું, સ્મેક આની પહેલાનું હતું ને, એને સ્મેક કહેવાય, અને આને ક્રેક કહેવાય, ક્રેક. ઓકે, ઇટ ઇઝ ઓબ્ટેન્ડ ફ્રોમ કોકા પ્લાન્ટ. કોકા પ્લાન્ટ ક્યાં હોય? જનરલી એમેઝોનના ફોરેસ્ટનું વન ઓફ ધી ડોમિનેટિંગ પ્લાન્ટ છે કોકા પ્લાન્ટ. એની અંદરથી કોકો પ્લાન્ટ હોય ને, એમાંથી ને જો લોકો ચોકલેટ ને બધું એમાંથી જ બને. સેમ પ્લાન્ટ, કોકા પ્લાન્ટ, બરાબર છે? સો કોકા પ્લાન્ટમાં એનું જે સાયન્ટિફિક નેમ છે એરિથ્રોઝાઇલમ કોકા.
Erythroxylum coca is a scientific name of this plant. It એટલે આ જો તમે ઈ આલ્કલોઇડ લ્યો છો, ઈ આલ્કલોઇડ that is category of drug, alkaloid, right? કોકાનું આલ્કલોઇડ જેનું બીજું નામ છે કોકેઇન or coke or crack. તો એ શું કરે, એની અસર ક્યાં થાય, where it is getting affected, તો કે interfere with transport of neurotransmitter dopamine. Very important. It is acting on neurotransmitter. ઓકે, ન્યુરોટ્રાન્સમીટર એટલે શું, કોને ખબર છે? હું તો ભૂલી ગયો છું. ન્યુરોટ્રાન્સમીટર અમદાવાદ. Which transfer signals to the next neuron. Neurotransmitters like acetylcholine. ઓકે, ફાઇન. So acetylcholine, neuromuscular junction, chapter number 18, right? એમાં આવ્યું છે. So the example what they have shared, a neurotransmitter હતો એસેટોકોલાઇન ની એસેટાઇલકોલાઇન એવું હતું, એસેટાઇલકોલાઇન, રાઈટ? એન્ડ સેમ ટુ સેમ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યુરોટ્રાન્સમીટર ઓફ યોર બોડી ઇઝ ધીસ ડોપામાઇન. અહીંયા જે એક્ઝામ્પલ છે ને, આ ડોપામાઇન લખેલું ઈ તમારા બોડીમાં ડોપામાઇન એ છે ને તમારા બોડીમાં એસેટાઇલકોલાઇન પણ છે. બોથ આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. સો જો આ ન્યુરોટ્રાન્સમીટર છે એનું કામ શું છે, તો ટ્રાન્સમિટ કરવાનું કામ છે કેમિકલ સિગ્નલને એક સેલમાંથી બીજા સેલમાં, ન્યુરોનમાંથી કાં તો બીજા ન્યુરોનમાં અથવા તો ન્યુરોનમાંથી મસલ્સમાં, રાઈટ? સો એ ટ્રાન્સમિટ કરવાનું કામ કોનું છે? ન્યુરોટ્રાન્સમીટરનું. ન્યુરલ સિગ્નલ ટ્રાન્સમિશન એટલે ન્યુરો ટ્રાન્સમીટર, બરાબર છે? દે આર ન્યુરોટ્રાન્સમીટર. તો ન્યુરલ સિગ્નલને ટ્રાન્સમિટ કરે છે સેલ ટુ સેલ. This is the primary function of it, and dopamine is one of the important neurotransmitter. હવે એને ઈ અટકાવે છે, ઈ નો એનું કામ થવા દે. નો કામ થવા દે એટલે સિગ્નલ નો જાય. સિગ્નલ નો જાય એટલે તમને કદાચ પગ કાપી નાખ્યો હોય ને તો એ ખબર જ ન પડે દુખે છે કે નહીં, કારણ કે સિગ્નલ જ ન મળે તમને. Understood or not? No signaling. So that's what the effect what they have. Fine. Cocaine is usually snorted. Snorted એટલે again ઓલી ભૂંગળી બનાવી અને નાકથી ઢસડીને અંદર લેવાનું, સ્નોર્ટિંગ કહેવાય. ઇટ ઇઝ યુઝ્યુઅલી સ્નોર્ટેડ. હવે એ કામ કેવી રીતના કરે? સ્ટિમ્યુલેટ્સ ધ CNS, યોર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એની ઉપર કામ કરે, એને સ્ટિમ્યુલેટ કરે, પ્રોડ્યુસિંગ યુફોરિયા એન્ડ ઇન્ક્રીઝ ધ એનર્જી. એનર્જીને તમારી જોરદાર કરી નાખે, મસ્તી રીતે આવી જાઓ કેટલા છો એમ, બરાબર છે? અને ખાસ આ આપણે યુફોરિયા, યુફોરિયાનો મતલબ શું છે? વર્લ્ડ ઓફ યોર ઓન ઇમેજિનેશન. ઇફ યુ સે કે ભાઈ મારે ક્રિકેટ મને ગમે છે, સો ભાઈ મારે રમવું હોય તો હું તો વિરાટ કોહલી જેવું જ રમું, તો આ ડ્રગ લ્યો પછી તમે તમારી જાતને વિરાટ કોહલી ગણવા માંડો, બરાબર છે? અને ઘરવાળીને અનુષ્કા ગણવા માંડો. આપણી જાતને તો આપણે વિરાટ કોહલી ગણી એમાં વાંધો નથી, પણ ઘરવાળીને આપણે શું ગણીએ? અનુષ્કા. સો એ આખી પોતાની દુનિયા જ બદલી નાખે. અને યુફોરિક કન્ડિશન કહેવાય. ઇમેજિનેશનની જે વર્લ્ડ હોય ને એને યુફોરિયા કહેવાય. એ જે સ્ટેટ, નોટ વર્લ્ડ, ઇમેજિનરી જે સ્ટેટ થઈ જાય ને તમારા બ્રેઇનનું, દેટ ઇઝ યુફોરિયા. કે ઘણી વાર આપણે એવું થાય કે આપણે વાંચતા, આ તો બહુ કોમન મિકેનિઝમ, કોમન આપણે વાંચતા હોય ને ઘરે બેઠા બેઠા, હે ને, વાંચતા 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 ખબર નહીં કઈ દુનિયામાં વયા જાય. ઓહો હોય, આમ ક્યાંક ફરવા વયા ગયા હોય, કાં કોક ભાઈબંધ દોસ્તાર ભેરા કે બેનપણી ભેરા ગપ્પા સપ્પા મારવા વયા ગયા હોય. અવર ઓન વર્લ્ડ, દેટ ઇઝ ઓલ્સો યુફોરિયા, કાઇન્ડ ઓફ યુફોરિયા. પણ ઈ ક્ષણિક હોય ને, આપણે તરત ખબર, વી રિયલાઇઝ કે આપણા હાથમાં કોક તરત આ બુક આવી જાય ને તરત યાદ આવી જાય, આપણે યાદ જવાનું, આપણે વાંચવાનું, કાલ ટેસ્ટ છે. સો
ઓલું શું થાય, કોઈ છે જ નહીં કેવા વાળું, અને છે કેવા વાળું છે એનું સાંભળવું નહીં. હું તો થઈ ગયો ને વિરાટ કોહલી, હું કામ કોઈનું સાંભળવું? પછી તો સીધો દોડું છું તો વૃંદાવન, સીધા પ્રેમાનંદ બાબાના શરણોમાં. એમ મને તો એમ જ થાય વિરાટ કોહલી છું. બીજા કોઈનું ન માનું, પ્રેમાનંદ બાબા સિવાય બીજા કોઈનું માનું જ નહીં. કારણ કે યુફોરિક સ્ટેટમાં બ્રેઇન છે. ઓલું ટેમ્પરરી યુફોરિયા છે, તમે જે ઇમેજ કરો છો ને. આ તો આમ જેને કહેવાય ને કે જ્યાં સુધી એની અસર ડ્રગની ન જાય ત્યાં સુધી રહીએ. સો ધેટ્સ વોટ યુફોરિયા મીન્સ. ઓકે, એક્સેસિવ ડોઝેસ ઓફ કોકેઇન કોઝ હેલ્યુસિનેશન. મેં કીધું ને, હેલ્યુસિનેશન એટલે ઘડીકમાં આ થઈ જાય ને ઘડીકમાં ઓલું થઈ જાય, આમ ચક્રાવે ચડે દુનિયા, અને હેલ્યુસિનેશન કહેવાય. રાઈટ? આવું થઈ જાય હેલ્યુસિનેશન. આમ દુનિયા આખી બદલાઈ જાય. હેલ્યુસિનોજેનિક ડ્રગ કહેવાય ને, હેલ્યુસિનોજેનિક ડ્રગ્સ. ઓકે, એટ્રોફા બેલાડોના, પ્લાન્ટ નંબર 2. એટ્રોફા બેલાડોના. પહેલા નંબરનું આની પહેલા આવ્યું હતું એરિથ્રોઝાઇલમ કોકા, બરાબર છે. પછી આવ્યું એટ્રોફા બેલાડોના, ત્રીજું છે ધતુરા. આ ત્રણેમાં આ ટાઈપના ડ્રગ મળે. આ સેકન્ડ 2 એક્ઝામ્પલ છે. આર ઓલ્સો હેલ્યુસિનોજેનિક પ્લાન્ટ, કે એમાંથી ને એવા ડ્રગ મળે. એટ્રોફા બેલાડોના અને ધતુરા આર 2 more example of હેલ્યુસિનોજેનિક પ્લાન્ટ. સો હેલ્યુસિનોજેનિક ડ્રગની વાત આ કરી આપણે 3 પ્લાન્ટની. ઓકે, સમ અધર ડ્રગ્સ. જે 3 કેટેગરીના ડ્રગ આપણે જોયા, બરાબર. ઓપિયોઇડ, બીજું કયું જોયું આપણે? કેનાબિનોઇડ, અને ત્રીજું આપણે જોયું આલ્કલોઇડ. રાઈટ? એવું જ બીજા છે બાર્બિચ્યુરેટ્સ, એમ્ફિટેમાઇન, બેન્ઝોડાઇએઝેપિન, બેન્ઝોડાઇએઝેપિન્સ, બેન્ઝોડાઇએઝ. આખું જે નામ બોલવું અઘરું પડે એટલે મેં 3 પાર્ટમાં ડિવાઈડ કરી દીધું, તમને યાદ રાખવું સહેલું પડે. બેન્ઝો એક, ડાઈ બીજું, અને એઝેપાઇન ત્રીજું. બેન્ઝોડાઇએઝેપાઇન. આ 3 બીજા એવા કેટેગરીઝ છે ડ્રગની. બટ આ ડ્રગ કેવા છે ખબર છે? ઓલા બધાય ડ્રગ પેઇન કિલર્સ હતા. પોઈન્ટ ટુ બી નોટેડ, ધે યુઝ ટુ બી પેઇન કિલિંગ ડ્રગ્સ યુઝ્યુઅલી. અને આ ડ્રગ કેવા છે? ધે આર used in the treatment of mental illness. સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ જે આપવાની હોય એની અંદર આ યુઝ થાય આ ડ્રગ્સ બધા. સો these are used as medicine to treat mental illness. મેન્ટલ ઇલનેસ ને હરખી આમાં બધાને લગભગ ઈ તો હશે થોડી તો આ લેવી ટૂંકમાં સમજાઈ ગયું. આપણે ઘણી યુઝ્યુઅલી આપણે વાત કરતા હોય વેન વી કન્વર્સ વિથ ઈચ અધર, ગાંડી થાવાને કે ગાંડો થાવાને, ભાઈ એમ તો કહીને યા ગાંડી થાય કે ગાંડો થાય, યા મેડિકલ ટર્મિનોલોજીમાં એને શું કહેવાય? મેન્ટલ ઇલનેસ. ઓકે, 2 ટાઈપની જે એવી મેન્ટલ ઇલનેસની જે સ્ટેટ છે અહીંયા આપી છે. એક ડિપ્રેશન, મેન્ટલી ડિપ્રેસ ફીલ કરતા હોય. બીજું ઇન્સોમનિયા. ઇન્સોમનિયા એટલે રાત્રે ઊંઘ ન આવતી હોય એને ઇન્સોમનિયા કહેવાય. કે the person could not be able to sleep in the night, તો એને સ્લીપિંગ પિલ્સ લેવી પડે. ખબર ને ઓલી ગોળી આવે. બટ they are abused resulting into impairment of either physical or physiological or psychological function. ઈ જ્યારે આનો યુઝ થાય ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે એબ્યુઝ થાય ત્યારે શું થાય? તો કાં તો તમારા ફિઝિકલ ઓર ફિઝિયોલોજીકલ ઓર સાયકોફિઝિયોલોજીકલ ફંક્શન એટલે કે ગાંડા થઈ જાય ઇન શોર્ટ. બરાબર છે? પાવલી ચટ થઈ ગઈ હોય તો પાવલીની બધે આઠાના 2 સ્ક્રૂ ઢીલા થઈ જાય એકની બદલે. એવું આખી થોટ પ્રોસેસને બદલી નાખે ડ્રગનો અબ્યુઝ. ફાઇન. નાઉ કમ્સ સ્મોકિંગ.
વેરી કોમન થિંગ વી નો સિન્સ લાસ્ટ મેની યર્સ, આઈ મીન ચાઇલ્ડહુડથી આપણને ખબર છે સ્મોકિંગ કોને કહેવાય. સો યુઝવલી યુઝિંગ ટોબેકો ઇઝ ટર્મ્ડ એઝ સ્મોકિંગ. હવે ટોબેકોનો યુઝ ઘણી બધી રીતે થતો હોય, રાઈટ. તમે સ્મોક એટલે કે ફૂંકી પણ શકો, ઓર યુ કેન ચ્યુ, ચાવી શકો પાન કે માવા મસાલાની અંદર, બરાબર છે. સો ધીસ ટોબેકો હેઝ બીન યુઝડ બાય human beings for over 400 years. Many years we are using since, right? It is smoked. Smoke એટલે બીડી કે સિગરેટમાં, બીજું chewed એટલે કે પાન મસાલામાં, અને ત્રીજું used as snuff. Snuff એટલે બજર, છીંકણી કહેવાય, છીંકણી અથવા તો બજર, રાઈટ. સ્નફ કહેવાય એને. કન્ટેન્સ મેની કેમિકલ સબસ્ટન્સીસ. ઓલા સેકન્ડરી મેટાબોલાઇટ્સ એની અંદર કેટલાય હોય ટોબેકો પ્લાન્ટની અંદર, ઇન્ક્લુડિંગ નિકોટીન. નિકોટીન એક ડ્રગ જે કોમનલી મેઇન એની આઇડેન્ટિફિકેશન કેરેક્ટર છે ટોબેકોની, નિકોટીન. ઇટ ઇઝ અ મેઇન alkaloid which is found in that, which stimulate adrenal gland. તમારા બોડીની એડ્રિનલ ગ્લેન્ડને ઈ સ્ટિમ્યુલેટ કરે છે. હવે એડ્રિનલની અંદરથી આઈધર કોર્ટિકોઇડ્સ નીકળે ઓર કેટેકોલામાઇન્સ નીકળે, રાઈટ. ધી મેડ્યુલા ઓફ this gland, adrenal medulla, produces catecholamine. Catecholamine, that is epinephrine and norepinephrine. હવે આવું તો પાછી ભૂલી ગયા હોય ને પાછા આપણે, હું ચેપ્ટર નંબર 19 સ્ટાન્ડર્ડ 11, right? So epinephrine and norepinephrine is getting secreted by your adrenal medulla. તો એ ઇન્ક્રીઝ કરી દે, સ્ટિમ્યુલેટ એડ્રીનાલિન ગ્લેન્ડ to release the adrenaline and noradrenaline. હવે એડ્રીનાલિનનું ફંક્શન આપણને ખબર છે, ઇન્ક્રીઝ ધી મેટાબોલિઝમ ઇમિડિયેટલી, શૂટ કરી દે મેટાબોલિઝમને, અને યોર બોડી ફીલ્સ હાઈ એનર્જેટિક એમ. સો તમાકુ એટલા માટે બધા લે છે કે એનર્જેટિક ફીલ કરે, પાવરફુલ ફીલ કરે, મજા આવે, ઊંઘ ન આવે, એક્ટિવ ફીલ કરે, રાઈટ. કોઝિંગ હાઈ બીપી એન્ડ હાઈ હાર્ટ રેટ. બ્લડ પ્રેશર વધારીએ અને હાર્ટબીટની રેટને ઇન્ક્રીઝ કરી દઈએ, એટલે જ એનર્જેટિક ફીલ કરીએ છીએ આપણે, ડ્યુ ટુ હેવિંગ ધીસ ઇફેક્ટ ઓફ ધી ટોબેકો ઓર નિકોટીન. ફાઇન. હવે એની અસર શું થાય? ઇફ યુ ઓર પર્સન હેવ કન્ટિન્યુઅસ કન્ઝમ્પશન ઓફ સ્મોકિંગ ટોબેકો, તો થાય શું? સ્મોકિંગ કોઝિસ કેન્સર ઓફ લંગ. અંદર જાય તો લંગનું કેન્સર થવાની પૂરેપૂરી પોસિબિલિટી. બીજું, કેન્સર ઓફ યુરિનરી બ્લેડર એન્ડ થ્રોટ કેન્સર થાય. આ 3 કેન્સર થવાની પોસિબિલિટી. નેક્સ્ટ, એમ્ફીસેમા. કોમન એમ્ફીસેમા એટલે અંદર જે ઓલી શું કહેવાય, ડાયજેસ્ટિવ ક્યાં, રેસ્પિરેટરી ટ્રેક જે છે એનું ઇન્ફેક્શન છે એમ્ફીસેમા. તમને ભણાવ્યું છે કોમન એબનોર્માલિટીઝ ઓફ રેસ્પિરેટરી ટ્રેક. પછી બ્રોન્કાઇટિસ, બ્રોન્કિયલ ટ્રી છે, એમાં જો એબનોર્મલ ફંક્શન થાય અને એમાં સોજો આવી જાય, આઈ મીન ઇન્ફ્લેમેશન, તો એને બ્રોન્કાઇટિસ કહેવાય. કોરોનરી હાર્ટ ડિસીઝ, ધી આર્ટરી વિચ ઇઝ સપ્લાઇંગ બ્લડ ટુ ધી હાર્ટ વોલ, એને કહેવાય કોરોનરી આર્ટરી. એની ઉપર, એની અંદર ડિસીઝ થાય. ઓર ગેસ્ટ્રિક અલ્સર થાય. આપણા જે શું કહેવાય, આ સ્ટમક છે, સ્ટમકની અંદર અલ્સર, ચાંદા પડી જાય. સો ધીસ આર ધ રિઝલ્ટિંગ ઇફેક્ટ ઓફ ઇટ. ટોબેકો ચીવિંગ કોઝિસ ઓરલ કેન્સર. જો તમે ખાઓ છો પાન માવામાં, તો તમને ઓરલ કેવિટીનું કેન્સર થાય. અહીંયા ઓલા મૂવી જોવા જાવ એટલે આવે શરૂઆતમાં પહેલી જ એડવર્ટાઇઝ ઈ. પછી સ્મોકિંગ ઇન્ક્રીઝિસ કાર્બન મોનોક્સાઇડ કન્ટેન્ટ. સ્મોકિંગ જે કરતા હોય, બીડી પીતા હોય, કાર્બન મોનોક્સાઇડ અંદર જાય બહુ મોટી ક્વોન્ટિટીમાં. તો એનાથી શું થાય? બ્લડની અંદર જાય તો હિમોગ્લોબિનની હારે કાર્બન મોનોક્સાઇડ જે છે એ ઇઝીલી બાઇન્ડ થઈ જાય, રાઈટ. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કરતા ઝડપથી કાર્બન મોનોક્સાઇડ બાઇન્ડ થાય. એટલે જ્યાં ઓક્સિજનને બાઇન્ડ થવાનું છે અહીંયા બાઇન્ડ કોણ થઈ જાય? તો કે કાર્બન મોનોક્સાઇડ. સો ઓક્સિજન બાઇન્ડ ન થઈ શકે. સો ધીસ કોઝિસ O2 ડેફિશિયન્સી ઇન ધી બોડી. તમારા બોડીની અંદર ઓક્સિજન ઓછો પહોંચે, જે પહોંચાડવાનો છે.
So that's the effect of smoking in your body. Fine. That's it.